હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજના ન્યૂ વ્લોગમાં તમારું સ્વાગત છે. કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ, ઓમ નમઃ શિવાય. ને અત્યારમાં આપણે જવાનું છે સીતકુટી નાહવા માટે. આજે સાતમ છે ને એટલે કુલ્લર ને નાગલા ને એવું બધું લઈને જાવી છે દર્શન કરવા, અને સાથે તાપી મૈયામાં દર્શન નાતા આવશું, દર્શન કરતા આવશું. તો ચાલો ફટાફટ નીકળીએ હવે. ફાઇનલી આપણે સીતકુટી પહોંચી ગયા છીએ બધાય. જો આખી તાપી ભરી છે દાદર લઈ. આમાં કેમ નાવું? કેન્સલ. મમ્મી ને પ્લાન કેન્સલ. કેટલો મસ્ત વ્યૂ આવે છે. જો આ શિવલિંગ નું ઝાડું છે. આ ફૂલ ખીલે ને એટલે શિવલિંગ જ તે અંદરથી પ્રગટ થાય. જો આપણે દર્શન કરી લીધા છે અહીંયા મંદિરે તાપીમાં. ત્યાં અંદર આપણે હાથ પગ ધોવા નથી ગયા. બહુ બધું ત્યાં ગાયું ભેંસું ને એવું બધું હતું ને તે એમના વહી આવ્યા છે દર્શન કરીને ખાલી. અને મમ્મીની બધા અહીંયા બેસી ગયા છે. કેટલું સુકૂન વાળું વાતાવરણ છે, એકદમ શાંતિ. આપણે તિલક કરાવી લીધા છે બધા જો, અને નીકળી ગયા છીએ હવે. તો આપણે દર્શન કરીને બહાર ઘરે જવા માટે 8:30 જેવો સમય થઈ ગયો છે. રાયતું તૈયાર થઈ ગયું છે અત્યારમાં. રાયતું અને થેપલા અને દાડમના દાણા નીકળે છે રાયતામાં નાખવા માટે. બધાને ઘરે કુલર તો હશે જ તે સાતમની. આપણે જો ખાતામાં પહોંચી ગયા છીએ ને બધું કામ ચાલુ થઈ ગયું છે અહીંયા. નવા શેઠ અહીંયા દવડું કરે છે. હા, એ તો કરવું જ પડે કાલ્પેશભાઈ. અને મારા મમ્મી જો આટા મારે છે. ના મારે વાર લાગી. અમે શીત ભલે 9:30 જઈશું. કાકા પેપર ગણે છે અને આ સીતકુટી અમારે હારે આવી હતી. આપણી હારે જો કામ ચાલુ કરી દીધું છે. ને આ ભાણી બેન છે એ રોજ ગોટા જ વાળે. ચાલો આપણે આપણા કામે ચડી જઈએ ફટોફટ. આપણે ઘરે આવી ગયા ને પાણીપુરીની તૈયારી થાંભળી. જો બટેટા ને વટાણા ફોલીને નાખી દીધું છે. આ સૈણા ધાણા ને ફુદીનો તો મળ્યો જ નહીં. એ તો હૂકવેલો જે આપણા ઘરે પડ્યો હતો ને સ્ટોર કરેલો એ વાપરો છે. અને મરચાં ને લીંબુનો રસ. ચાલો ફટોફટ આપણે કરી નાખ્યું. પહેલાં તો બધું ગ્રાઇન્ડ કરી નાખ્યું પાણી માટે, અને પછી આ મસાલો બનાવી નાખ્યું. જો ચા બનવા મળી છે આપણી ગરમા ગરમ. હજી તો ઉકળે છે. અને આ પાણીપુરી રેડી થઈ ગઈ છે. જો પાણી ને ચણા ને મસાલો ને કાંદા ને પૂરી તો આપણે કાલ સાંજે તે તળી નાખી દીધો ડબ્બો ભરી. અને થેપલા છે તેના માટે ચા, અને આ રાયતું અને ભીંડાની શીંગું તળે છે કાલ સાંજે. તો ચાલો બધા આવી જાવ જમવા માટે. આજે સાતમ છે એટલે આવું જોઈશે બધાયના ઘરે. ભાઈ આવી ગયા છે આપણા ઘરે અત્યારે. હાલટીવાન જમવા પાણીપુરી કરી છે. ખાવીશ તારે? પૂરી ખાવી છે? જા ખાવી હોય તો ફોટો પાડશે ખબર પડી ગઈ. ફોટો અરે તાર ફોટો પાડ લીધો? કોણ પાડે છે? અમાર ફોટો નહીં પાડવાનો. કે માસી ને તાવ આવ્યો. શું થયું છે? દવાખાને લઈ જાવ. આમ તો મમ્મી ઢીલી જો બોબીન વીખી નાખ્યું છે. કેમ બોબીન વીખી નાખ્યા?
કેમ રમવાનું હોય? વાહ, તો હું કહું તો છું હાલ જમવા એમ. હાલ પાણીપુરી ખાવા એમ કહું છું તને. તો ચાલો આપણે જમી લેવી ફટોફટ. અને રીવાનભાઈ આવ્યા છે પણ એને કઈ પાણીપુરી ભાવતી નથી ને ફોટો પાડવી તોય હંતાઈ જાય છે. એને નાખે લાખો. તમે માર ખાવા આવશો ઘરે? રીબી નાખવી થાય રીને. ઘરે તમે માર ખાવા આવશો? પૂછવી નાખ્યો છોકરાને. લાંબો છો 15 કિલોનો છે. પૂછીને કે ઊંચો હાઈટ વધી. પૂછવી નાખ્યો કે બેટા મારે છે ને. અરે તમે ખલેલા નતો આપ્યા. ઘણું ખલેલા આવી બેજી લગીને ખાતા. હું એકલન તને નથી કીધું. બાઈ આપ્યા હતા કા રીવાન? તને બાઈ આપ્યા હતા ને ખલેલા? રીવાન તને બાએ ખલેલા આપ્યા હતા કે માસીએ? તાળી પણ હું સાંભળતી નથી. 1 2 3 4 5 6 7 8 પછી ઇન્દા પપ્પા સિંગલ સ્ટેડિયમમાં બેહાડ્યો છે. શું કર્યું ઈ? આમ જો તો શોકના કટકા કરીને ઠેકાણે પાડી દીધું. આમ બધું કચરું કરી નાખ્યું. શું કામ કચરું કર્યું? આપણે વરણી લેવા માટે પહોંચી ગયા છીએ ને અહીંયા જો કેટલા બધા આવી ગયા છે. બધા એના મમ્મી પપ્પા. વરણી આવે ત્યારે વરણી લઈને આવી ગયા છે. વરણી તાર સ્કૂલમાં આજ તને ગમ્યું કે ન ગમ્યું? તાર ટીચર હારા હતા આજે? રોજે હારા હોય કે આજે જ હારા હતા? આજે જ હારા હતા ને. વરણીના બેગમાં કેટલો વજન છે. ચોપડા એટલે બાપરે. એટલે વરણી છે ને આજે તે વરણી ટીચર હારા હતા એવું કેવું છે વરણીનું. રોજે તો સ્કૂલે જવું ન હોય ને વરણી ખોવાય ન શકતી. એટલે વરણી ટીચર ન ગમે. ક્યારેક જ ગમે કે આમ કંઈક એક્ટિવિટી કરાવી ને રમાડવાનું ને એવું કામ ત્યારે વરણી ટીચર ગમે. કા વરણી? લોલીપોપ લઈ લીધા પણ વરણી નથી દેવાનો. ના એક મરચું આપજો વરણીને. લાવો લોલીપોપ ખાવાના સાંજે. બધા લોલીપોપ ખાય છે આમાં ખાતામાં. જો તો એમ નો ખાવાનું હોય, આમ ખાવાનો હોય. વરણી બીતી હતી કે મારી મમ્મી ખીજાય છે એમ, પણ વનિતા મમ્મી લોલીપોપ ખાઈ છે તને ખીજાય. આ લોલીપોપ ખાઈને ચીટું બરો કેવા લાગો છો? મીઠું જ લાગે ને. પૈસા દીધા છે. આપણે લક્ષ્મણનગરમાં પહોંચી ગયા છીએ રાખડી લેવા માટે. જો કેટલી ટ્રાફિક છે. હું ને ટમુ બે આવ્યા છીએ રાખડી લેવા. આવે જોવી કેવી રાખડી ગમે છે. અહીંયાથી લેવાની છે. આ ફૂદડી વાળી કેવી સરસ ક્રિસ્ટલના મોતી છે. લઈ લીધી તો દે. ઓમ મસ્ત છે આ પણ.